વડોદરાના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સંકુલમાં ભયનો માહોલ જોવા મળ્યો। સતત બીજા દિવસે અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ મારફતે ધમકી આપવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે વકીલો અને અસીલોને કોર્ટમાં હાજર ન રહેવા અપીલ કરાઈ છે। તો વડોદરામાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગુજરાતમાં સતત આ બીજો દિવસ છે જ્યારે સ્કૂલ હોય કે પછી બસ હોય કે કોર્ટ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ઈમેલ દ્વારા ધમકી મળી રહી છે અને આ પહેલાં પણ અનેક વખત આવી ધમકીઓ મળી ચૂકી છે। ગઈકાલે વડોદરાની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે આજે વડોદરાના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે સમગ્ર સંકુલમાં ભયનો માહોલ જોવા મળ્યો। સતત બીજા દિવસે અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ મારફતે ધમકી આપવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે। બોમ્બ સ્ક્વોડની ટીમ હોય કે પછી ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ સંકુલમાં સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। આજે બીજો દિવસ છે જ્યારે વડોદરા વાસીઓને ધમકી મળી હોય। પહેલા સ્કૂલોને ધમકી મળી હતી ગઈકાલે અને આજે હવે દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શું વિગત છે? જી ચોક્કસ, જે રીતે વડોદરામાં બોમ્બ થ્રેટનો મામલો હજી અટકવાનું નામ નથી લઈ રહ્યો, મેલનો જે બોમ્બથી ઉડાવી દેવાના જે અજાણ્યા શખ્સોના મેલ આવવાનું આજે પણ અવિરત ચાલુ હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે સાંજે જે પ્રમાણે 18 સ્કૂલોમાં જે રીતે બોમ્બ થ્રેટના મેસેજ આવ્યા હતા, ત્યારબાદ સાંજે પણ વધુ એક સ્કૂલને આ પ્રકારનો મેસેજ આવ્યો હતો, બ્રાઇટ સ્કૂલને। પરંતુ હવે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, એટલે વડોદરા કોર્ટ સંકુલના જે મુખ્ય દરવાજા છે બંધ કરી દેવામાં આવ્યા છે। અસીલો હોય કે વકીલો હોય કે પછી એમના રૂટીન કામકાજ માટે આવતા હોય તમામ લોકો માટે ફિલહાલ દરવાજા બંધ છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, એટલે તમામ જે વસ્તુઓ એક પછી આ ઘટનાક્રમ હવે બહાર આવી રહ્યા છે, એટલે પોલીસ માટે પણ આ ચિંતાનો વિષય બન્યો છે કે ખરેખર આ જે બોમ્બ થ્રેટ ક્યાંથી આવી રહ્યું છે, આ જે મેલ આવી રહ્યા છે ક્યાંથી આવી રહ્યું છે, એટલે તમામ પાસાઓની હવે પોલીસ વિભાગ દ્વારા પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ રહી છે। જી રૂપેશ, આવું પહેલી વખત નથી બન્યું કે આવી ધમકી મળી હોય, પહેલા પણ અનેક વખત આવી ધમકીઓ મળી ચૂકી છે, પછી અમદાવાદ હોય કે વડોદરા, તો તે કોણ ઈમેલ કરે છે તે વિશેની કોઈ માહિતી મળી છે ખરી? કારણ કે આવી સતત ચાલી રહી છે, આ કેટલાક દિવસોથી આવી ધમકીઓ મળી રહી છે। જી બિલકુલ, પહેલા અગાઉ પણ પહેલા બની ચૂક્યું છે, આપની વાત સાથે બિલકુલ સહેમત, અગાઉ બની ચૂક્યું છે। પોલીસે જે તે સમયે એક્શનો પણ લીધા છે, એટલે જે તે સમયે પોલીસે જે લોકોની અટકાયત કરી, ધરપકડ કરી હોય એવા લોકોના પણ આઈપી એડ્રેસ ખંગાલવાના શરૂ કર્યા છે, એમના લોકેશનો ખંગાલવાના શરૂ કર્યા છે। એટલે તમામ જે સાયબર ક્રાઇમ હોય કે પછી સંબંધિત ક્રાઇમ બ્રાન્ચ હોય, તમામ એજન્સીઓ હાલ જે છે એ તપાસ હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પણ આના માટે સતત કાર્યરત થઈ ગયું છે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ, એટલે તમામ જે ગતિવિધિઓ છે હવે ખરેખર આ જે મેસેજ આવ્યો તો ક્યાંથી આવ્યો છે, કયા એડ્રેસ પરથી આવ્યો છે અને કયા દેશમાંથી આવ્યો છે કે પછી હિન્દુસ્તાનમાંથી આવ્યો છે કે બહારથી આવ્યો છે, એટલે તમામ જે પાસાઓ છે સાયબર ક્રાઇમ દ્વારા એ તમામ પાસાઓની તપાસ હાથ ધરાઈ રહી છે। જી કોર્ટમાંથી શું કોઈ વાંધાજનક વસ્તુ મળી છે ખરી અત્યારની તપાસ દરમિયાન? જી બિલકુલ, નસીબ જો કે હાલ તો કશું મળ્યું નથી, એટલે માત્ર ધમકી હોય તેવું પ્રથમ તબક્કે લાગી રહ્યું છે, પરંતુ પોલીસ વિભાગ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી નથી, એટલે પોલીસ વિભાગ દ્વારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, તમામ સંબંધિત એજન્સીઓ હાલ કોર્ટ સંકુલમાં છે, તપાસ હાથ ધરાઈ રહી છે, પણ ક્યાંય કંઈક વાંધાજનક વસ્તુઓ મળી નથી, એટલે અપીલ પણ પોલીસ વિભાગ દ્વારા કરાઈ રહી છે કે તમારી આજુબાજુમાં પડેલી કોઈ શંકાસ્પદ વસ્તુઓ હોય એની પોલીસ વિભાગને જાણ કરી અથવા એ વસ્તુઓથી દૂર રહેવો અને પોલીસને જાણ કરી, પોલીસ પણ કહી રહ્યું છે। કારણ કે આજથી સીબીએસઈની પરીક્ષાઓ પણ ચાલુ થઈ છે, એટલે પોલીસ માટે પણ હવે આ એક વધુ એક પડકાર સાબિત થયો છે, પરંતુ કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે ગુજરાત પોલીસ સક્રિય છે, સક્ષમ છે, પરંતુ આ પ્રકારના મેલ જે આવે છે એનાથી કદાચ મોરલ જે છે એ થોડું ડિસ્ટર્બ થઈ જતું હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર રૂપેશ સમગ્ર માહિતી